સહજ ન્યૂઝ. વડિયામાં ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં તમામ મેડિકલ સ્ટોર બંધ. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના બંધને મળ્યો વ્યાપક સમર્થન. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. અમરેલી જિલ્લાના વડિયા શહેરમાં આજે તમામ મેડિકલ સ્ટોર સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલા બંધના આહવાનને વડિયા મેડિકલ સ્ટોર સંચાલકોએ સમર્થન આપતા શહેરભરમાં દવાઓની દુકાનો બંધ રાખવામાં આવી હતી. મેડિકલ સ્ટોર સંચાલકો દ્વારા ઓનલાઈન ફાર્મસીના વધતા વેચાણ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંચાલકોનું કહેવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે દવાઓના વેચાણમાં યોગ્ય ચકાસણીનો અભાવ રહેતા ડુપ્લિકેટ અને બિન અધિકૃત દવાઓ બજારમાં પહોંચવાનો ભય વધ્યો છે, જે લોકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આંદોલન દરમિયાન સંચાલકોએ સરકાર સમક્ષ ઓનલાઈન ફાર્મસી પર કડક નિયંત્રણ લાવવાની માંગ ઉઠાવી હતી. શહેરના મોટાભાગના મેડિકલ સ્ટોર દિવસભર બંધ રહેતા ગ્રાહકોને પણ થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. શું નામ તમારું અને મેડિકલનું નામ ને કેમ આજે બંધ છે? મારું નામ પિયુષ વઘાસિયા છે. મારું મેડિકલ રીધમ મેડિકલ સ્ટોર વડિયા બસ સ્ટેન્ડની બાજુમાં છે. અમે જે ઓનલાઈન આજે 20 તારીખના દિવસે જે ગુજરાત બંધ ભારત બંધનું જે એલાન છે હડતાલ માટેનું, એમાં અમે સહયોગ આપ્યો છે કે જેથી ઓનલાઈન અથવા તો જે ડુપ્લિકેટ દવા વેચાય છે એના અનુસંધાને અમે વડિયા એસોસિએશન તરફથી બધા મેડિકલવાળા છે મિત્રોએ સાથે મળીને સહયોગ આપ્યો. એટલે બંધ રાખ્યું છે? હા, એટલે બંધ રાખ્યું.